જય કોળી સમાજ। મારું નામ જયેશભાઈ મેર। હાલ બગદાણાની અંદર એક કોળી સમાજના આગેવાનને ધોર માર મારવામાં આવ્યો અને એ મયાભાઈ આહીરના દીકરાએ। અને એમાં આ પોલીસ એવું કહેવા માગે છે કે આમાં અજાણ્યો શખ્સો છે, તો આ રેકોર્ડિંગ દેખાડ્યું એ કંઈ ખોટું છે? એ ભાઈ કીધું રૂબરૂ મુલાકાત કરશું આપણે। અને એ પછી રાતે આ બનાવ બન્યો। તો મારે ખાસ કહેવાનું કે હજી ભાજપની સરકારમાં જે આપણા સમાજના લોકો બેઠા છે એ કેમ કંઈ બોલતા નથી? અને હું તો એમ કહું, જો તમે ના બોલી શકતા હોય ને તો અમારા જેવા યુવાનને કહો, તો અમે બોલવી આગળ આવીને। અને તમે કાં રાજીનામું આપી દો। તમારામાં જો તેવર જ ના હોય બોલવાની, તો હું તો માનું તમે સમાજના લાયક જ નથી। સમાજ ઉપર જો આટલો આટલો અન્યાય થતો હોય અને તમે જો તમારા પેટમાં પાણી ના હાલતું હોય, તો સમાજે તમને મદ ઉટકો આપ્યા નખ ઓલા ધૂળ કહેવાય। તમે એક સમાજના આગેવાન થઈને જો આમાં કોઈ એવું કહેવું પડે કે આ ભાજપના ગળામાં પટ્ટા પહેર્યા ને એ ઉતારીને પેલા સમાજના વાય સમાજ હશે ને તો તમે હો। પાર્ટી તો પછી આવશે, ગમે પાર્ટીવાળા જોઈન્ટ કરી દેશે તમને, પણ સમાજને આમ સાચી દિશાએ લઈ જાઓ। અને પોલીસ તંત્રને ખાસ કહેવાનું કે ભાઈ એ જે જયરાજની વરઘોડો તો નીકળવો જ પડે। જે કહેવાય છે ને કે હર્ષ સંઘવીએ તો કીધેલું જ છે કે આવા લુખ્ખા તત્વોને ફરી બજારમાં ફૂલેકું તો વરઘોડો તો નીકળશે જ। તો આજ જેમ આ પોલીસ ખાતું એનો બચાવ કરવા મળે, જેમ કે ભાજપ પાસે સંકળાયેલા એટલે તો એમને ખાસ કહેવાનું, જો કોરી સમાજ જો આ ભાઈ નવનીતભાઈને જો ન્યાય નહીં મળ્યો તો કોરી સમાજ મેદાનમાં ઉતરશે, એ તો ફાઇનલ જ છે। અને જો પોલીસનો ઘેરાવ કરવો પડે ને તોય અમે કરી લઈશું। 24 કલાકની અંદર એફઆઈઆરમાં એમના નામ નાખવામાં આવે અને જેમ જી કલમ લાગે ને, જેમ ચૈતરભાઈ વસાવા ઉપર કલમ નાખવામાં આવી હતી, નહોતું કંઈ એમને ગ્લાસ નહોતો નાખ્યો તોય 300 હાથ થઈ હતી, તો આ તો કાયદેસર દેખાય છે ટાંટિયા ભાંગી નાખવામાં। તો એમના ઉપર કેમ ગુનો નથી લાગતો? મયાભાઈ આહીરના દીકરાનો કેમ બચાવ કરે છે પોલીસવાળા? શું કે પીઆઈ એમની સમાજના એટલે હમણાં આ જગ્યાએ જો કોરી સમાજે કર્યું હોય તો તરત તમે જેલમાં ઘાલ દો અને તરત જેલ ભેગા કરી નાખો। તો અહીંયાના જે સ્થાનિક કોરી સમાજના આગેવાન છે, ધારાસભ્યો છે, મંત્રી છે, બધા છે, તો એ કેમ કંઈ બોલતા નથી? શું ચાહે એમને એવી બીક લાગે છે કે મારી આ ખુરશી વહી જાય છે? ભાઈ સમાજ આરે હાલો, સમાજને વાયરે ચો। આજે એક વિચાર કરો, નવનીતભાઈ એવો વિડીયો બનાવીને એવું કહે છે કે ભાઈ સમાજને મારે જરૂર છે, સમાજ મારા પડખે ચડો, તો તમારે આટલું તો વિચારીને કહેવું પડે કે મારો સમાજનો દીકરો છે, હું આ ગળામાં પટ્ટો પહેરીને આમ ઉતારીને ભાજપનો ને હું પેલા સમાજને વાયરે જાઉં, તો તમે વિદ્યાને આવશો, નકર તમને કોઈ નહીં લાવે। શું આ પાણી પેટમાં પાણી ન હાલતું તમારામાં? હું કહું કોરીના પેટના જ ના કહેવાય તમે। અને મોટી મોટી વાતો કરો છો કે સમાજને ગમે તારે જરૂર હોય તો અડધી રાતે અમે આવા તૈયાર છીએ। તો ભાઈ આજ નવનીતભાઈ કે જ છે જાઓ નહીં અહીંયા, અને પોલીસને દબાઈને કહો કે ભાઈ આમાં એક્શન લે, કેમ નથી લેવામાં આવતી? જેમ કે કોરી સમાજ છે એટલે મોર કહેવાનું એટલું જ છે કે ભારતીય જનતા પાર્ટીના આવા લોકો હોય ને એનો આ ભાજપ બચાવ કરે, જેમ પોલીસ પાસે બધું એને બચાવ કરવામાં આવે છે અને ખોટી રીતે કહે છે કે ભાઈ અજાણ્યા શખ્સે ફરિયાદ કરવામાં આવે કે ભાઈ કાયદેસર દેખાય જ છે। આમાં જોવો ને તમે પહેલાં કે આમાં નવનીત કે જ છે ને, નવનીતભાઈ નથી કહેતા કે મયાભાઈ આહીરનો દીકરો જયરાજે ફોન કરી એના માણસો મોકલા છે। અમારો સમાજ કે ખોટું તો કહેતો ના હોય, તપાસ કરો કે એમાં સાચી હકીકત શું છે। તમે નિવેદનમાં એવું આપી દો કે આ એક રેતુના
ડમ્ફર જાતું હતું એની બાતમી દેવા માટે આ ભાઈ એવું કરે કોઈ દી? વાત એક જ હતી કે બગદાણા અંદર એટલે સમાજને ખાસ કહેવાનું કે સમાજ કોકના હાથા ના બનો. આજે સત્તા ઉપર બેઠા ને એમને કહું બોલો બોલો, કંઈ જ બોલો, શરમ થાય કે નહીં તમારે? આજ સમાજ ઉપર આવો નહીં થયો, કાલ સવારે બીજે સમાજ ઉપર થાય છે. અને આ કિસ્સા તો હું જોતો જ આવું છું. વિસિયાની અંદર આ જ બનાવ થયો હતો. કોઈ સમાજ પડખે ના છેડ્યું, તારે ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર થયું. તો હવે તો જાગો સમાજ, જાગો. ચા લગીને ચૂપ રહીશું આપણે? આવા જો અમારા જેવા યુવાન જો આગળ આવતા હોય તો તમારી પાસે તો સત્તા છે. સત્તામાં બેઠેલા જો અવાજ ના બોલે, તમારે બોલવું પડે. જય કોળી સમાજ.